આજના સમયની અંદર મોટાભાગના યુવાનો ક્યારેક બહુ તાકાતવાળા હોય છે, બહુ બુદ્ધિશાળી હોય છે, આવડત પણ ખૂબ હોય છે, ડિગ્રી પણ સારી હોય છે, પણ તેમ છતાં જીવનમાં સફળ થતા નથી, કંઈ બાકી નથી. આની પાછળના કારણોમાં મનોવૈજ્ઞાનિક ભૂમિકાઓ પર તપાસ કરતા ખ્યાલ આવ્યો કે માત્ર એનો સ્વભાવ સારો નથી. સ્વભાવ અહંકારી હોય, સ્વભાવ ગુસ્સાવાળો હોય, સ્વભાવ છે એ ખરેખર બહુ જ વધારે પડતો એવો હોય કે જે બીજાને હળદૂત કરતા હોય, તો આવા સ્વભાવના માણસો જીવનના ક્ષેત્રમાં આગળ વધી શકતા નથી. લાખો માણસોએ પોતાની કારકિર્દી માત્ર પોતાના સ્વભાવને કારણે બગાડી છે. બધી જ લાયકાત હોવા છતાં પણ ખરેખર એ પોતે સફળ થયા નથી, એવા અનેક દાખલાઓ મારી પાસે પણ છે. અને આ વાતને સમજાવવા માટે મારે આજે એક વાર્તા લેવી છે. આજની વાર્તા, જો તમારે તમારા ક્ષેત્રમાં વિકાસ કરવો હોય તો તમારા સ્વભાવને ઉત્તમ બનાવો, તમારા વ્યવહારને ઉત્તમ બનાવો, તમારા વર્તનને ઉત્તમ બનાવો. વ્યવહાર, વર્તન કે સ્વભાવ, આ બધી એક જ સરખી વાત છે. આ વાર્તાને સમજાવવા માટે મારે રાહુલ કરીને એક યુવાનના અનુસંધાનમાં વાર્તા કહેવી છે. રાહુલ કોઈ એક ગામમાં રહેતો હતો. માતા પિતા સુખી હતા. શહેરમાં જઈ અભ્યાસ પણ સારો કર્યો, કારણ કે બધી જ અનુકૂળતા હતી, બધી જ સગવડતાઓ હતી. બહુ ઊંચા અભ્યાસ કર્યા, સાથોસાથ તાલીમ પણ લીધી અને પોતાની સ્કિલ વિકસે એને માટે પણ વધારે એક્સ્ટ્રા તાલીમો પણ લીધી. પણ એનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો, એનો સ્વભાવ છે બહુ અહંકારી, એનો સ્વભાવ છે ને એ અભિમાની. અને એટલા માટે કે પોતાની લાયકાત બહુ સારી હોવા છતાં કોઈ પણ જગ્યાએ સફળ ન થાય. કોઈ પણ જગ્યાએ નોકરીમાં જાય તો થોડાક જ સમયમાં એ નોકરીમાંથી છૂટા કરી દઈએ. કોઈ બીજી જગ્યાએ જાય તો ત્યાં પણ પોતાના સ્વભાવને કારણે એને કાં પ્રમોશન ન આપે એટલે પોતે છૂટા થઈ જાય. અથવા તો જે માનો કે કંપની હોય, કંપની એને છૂટો કરે ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે આમાં મારો પોતાનો વાંક છે એ ચોક્કસ વાત છે. એ એક મોટા તત્વચિંતકને મળે છે અને એમ કહે છે કે મારે આ મારા સ્વભાવને ફેરફાર કરવો હોય તો શું કરવું? ત્યારે એણે એમ કીધું કે ભાઈ, તું આટલું બધું ભણ્યો, તે પુસ્તકો ખૂબ વાંચ્યા, અભ્યાસક્રમના પુસ્તકો પણ વાંચ્યા, પરીક્ષાઓ પણ આપી, તાલીમો પણ લીધી, મહેનત પણ ખૂબ કરી, પણ તે તારા જીવનમાં જીવન શિક્ષણ ન લીધું. જો તે તારા જીવનમાં જીવન શિક્ષણ જો લીધું હોત તો આજે તું ક્યાંનો ક્યાં પહોંચ્યો હોત. અને એ જીવન શિક્ષણનો અર્થ એ માત્ર એક જ વાત કહું તો એમ કહી શકાય કે બીજા સાથે વ્યવહાર કેવો કરવો, બીજાની સાથે વાતચીત કેવી કરવી, બીજાની સાથે વર્તન કેવું કરવું, હસીને વાત કરવી, આનંદથી વાતો કરવી, મજાથી કોઈની સાથે પડી જવું. આવા પ્રકારના સ્વભાવ તારે કરવા માટે શું કરવું જોઈએ એવું તે મને કીધું. તો એને માટે મારે તને 3 રસ્તા બતાવવા છે. એક રસ્તો એ છે કે તને ગમે તેટલી મોટી ડિગ્રી મળી હોય તો પણ તારે એમ જ વિચારવું કે મારા કરતાં પણ મોટી ડિગ્રીવાળા ઘણા છે આ દુનિયામાં, હું જ મોટો નથી. એટલે કે તારો પોતાનો અહમ થોડોક નીચે ઉતરશે. તારા કરતાં મોટા ઘણા છે એટલે તને પોતાને અહમ ને અહંકાર નહીં આવે.
બીજી વાત આવે છે કે તારો ગુસ્સો વધારે છે. ગુસ્સા માટે એક જ વાત છે કે તારે જ્યારે ગુસ્સો ચડવાની વાત આવે ત્યારે સૌથી પહેલાં તારે 5 થી 10 મિનિટ માટે એકદમ મૌન થઈ જવું. તને ગમે તેટલો ગુસ્સો ચડે તો પણ તું મૌન થઈ જાય અને સાથોસાથ 1 ગ્લાસ ઠંડુ પાણી પી લે. અને તું જે ભગવાનમાં માનતો હોય એની પાસે જઈ અને તું પ્રાર્થના કરવા માંડ. કોઈ પણ વખતે તારે ગુસ્સો કરે ત્યારે તારે આ 3 બાબતો ઉપર જવાનું. અને તું આ રીતે માત્ર 6 મહિના જો તું કર તો તારો ગુસ્સો પણ ગાયબ થઈ જશે. તને પોતાને પણ સારું વિચારવા માટેની ટેવ પડશે અને સાથોસાથ તારી કિંમત પણ થશે. સાથોસાથ તું ભણેલો છો એટલે તારે બધી નોકરીમાં પણ તારી કિંમત થશે. એટલે કે એક જ વાત છે કે સારો વ્યવહાર માણસને પોતાની સાચી ઓળખ આપે છે. નમ્રતા અને માન આપવાથી જ આપણો સંબંધ અન્ય સાથે મજબૂત થાય છે. એમ પહેલાં માણસે કીધું, ગુસ્સો અને અહંકાર તમને એકલા બનાવી દેશે. બનાવી દીધો તને. સકારાત્મક સ્વભાવથી સફળતાના અનેક નવા દરવાજા ખુલે છે. અને સકારાત્મક સ્વભાવ તો જ આવે કે જો તારામાંથી ગુસ્સો ચાલ્યો જાય. એક વ્યક્તિ સાથે સન્માનપૂર્વક વર્તવું. નાનો બાળક હોય, સ્ત્રી હોય કે સામાન્ય એકદમ નીચા વર્ગનો માણસ હોય તો પણ એની સાથે એકદમ સન્માન આપવું અને સન્માનપૂર્વક વર્તવું. હંમેશા ખૂબ સારા શબ્દોનો જ ઉપયોગ કરવો. માણસનો સ્વભાવ જ એની પોતાની મોટી સંપત્તિ છે. આજે મોટાભાગના માણસો માને છે કે પૈસા, મકાન, બીજા માનો કે કોઈ અન્ય સંપત્તિ અથવા આપણું જ્ઞાન, આપણી ડિગ્રી આ બધી સંપત્તિ છે. નથી. તમારી સૌથી મોટામાં મોટી સંપત્તિ જો કોઈ હોય તો માત્ર આજથી જ નક્કી કરો કે તમારો સ્વભાવ બદલાવો. અને એ સ્વભાવ બદલવા માટે માત્ર ને માત્ર માતા પિતાએ પોતાના સંતાનોને તાલીમ નથી આપી. તમે એને જીવન શિક્ષણ નથી આપ્યું. જીવન શિક્ષણ ઉપર વાર્તાઓ અને મહાન વ્યક્તિઓના ઉદાહરણો નથી આપ્યા. અને આવા પ્રકારની મેં અનેક પુસ્તકો લખ્યા છે. અને છેલ્લે 14 પુસ્તકો, જેમાં 1400 કરતાં પણ વધારે વાર્તાઓ આ બાળકોના જીવન શિક્ષણ માટે મેં એમાં લખી છે. 14 પુસ્તકો કે જે ખરેખર દરેક ઘરની અંદરનું એક ઘરેણું બને. દરેક શાળાની અંદર જો આ પુસ્તક હોય તો શિક્ષણના મૂલ્યોમાં ફેરફાર થઈ જાય. ત્યાં માર્કલક્ષી શિક્ષણ ન રહીએ, ત્યાં બુદ્ધિલક્ષી શિક્ષણ ન રહીએ, પણ જીવન શિક્ષણ આપણને મળે. એટલે મારે સૌને કહેવું છે કે વ્યવહાર સુધારવા માટે સૌથી અગત્યની ભૂમિકા એટલે કે સારા શબ્દો, સારા વિચારો, સકારાત્મક વિચારો અને ઉત્તમ વ્યવહાર જે જીવનમાં ખૂબ ઊંચાઈ ઉપર લઈ જાય છે. સૌને ધન્યવાદ.